हेलो नमस्कार विद्यार्थी मित्रों धोरण 7 घात અને કાતા સ્વાધ્યાય 1 અને સ્વાધ્યાય આપણે 2 જોયું આપણો સ્વાધ્યાય નંબર 3 સ્વાધ્યાય નંબર 11.3 તો આપણે એવું કીધું કે નીચેના સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો તો આપણે આ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખવાની કઈ રીતે વિસ્તૃત સ્વરૂપે લખાય પહેલા તો જોઈએ આપણે અહીં સામાન્ય માહિતી આપી દઉં હું તમને ધારો કે મેં 230 લખ્યા છે તો મારે આને વિસ્તૃત સ્વરૂપે લખવા છે તો હું શું કરીશ પહેલા બરાબર કરી અને પહેલા હું 2 મૂકી દઈશ 2 ગુણ્યા 2 પછી કેટલા અંક છે 2 પછી 2 અંક છે તો એકડા પાસે હું 2 શૂન્ય મૂકી દઈશ કેટલા શૂન્ય મૂકી દઈશ 2 આનો મીનિંગ એવો થશે કે 2 ના 2 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલી વખત થાય તાર બહુ થાય તો કે 2 વખત થાય તો કે શૂન્ય કેટલા છે જેટલા શૂન્ય હોય એટલી 10 ની ઘાત કરી દેવાની આ 1 ની પાસે કેટલા શૂન્ય તો કે 2 શૂન્ય એનો મતલબ એવો થાય કે 10 ની 2 ઘાત થશે આ રીતે આપણે કોઈ પણ સંખ્યા લખાય આ મેં માત્ર 2 ની વિસ્તૃત સ્વરૂપમાં સંખ્યા બતાવી મારે આખી સંખ્યા લખવી છે 230 ને વિસ્તૃત સ્વરૂપમાં તો હું શું લખીશ 2 ગુણ્યા 1 એની પાસે કેટલા અંક છે 2 અંક તો એનો મતલબ કે 10 ની 2 ઘાત પ્લસ 3 ગુણ્યા એના પર 1 અંક છે તો 1 10 ની પર 1 શૂન્ય એના ઉપર 1 શૂન્ય એટલે મતલબ કે એક જ ઘાત લાગે તો 1 ઘાત અને ગુણ્યા પ્લસ 0 તો કે 0 ગુણ્યા 10 ની 0 ઘાત થઈ જાય શું થઈ જાય 10 ની 0 ઘાત તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે દર્શાવવામાં લખવામાં આવશે તો જોઈએ સૌપ્રથમ પહેલી સંખ્યાથી આપણે આપણે પહેલી સંખ્યા આપેલી છે તો આને આપણે વિસ્તૃત સ્વરૂપ લખીએ તો પહેલા 2 લખી દઈએ 2 ગુણ્યા 1 ની પાસે કેટલા શૂન્ય મૂકવા તો જુઓ કેટલા અંક છે 2 પછી 1 2 3 4 અને 5 અંક છે તેનો મતલબ કે 10 ની 5 ઘાત કરશે 10 ની 5 ઘાત પછી પ્લસ નું નિશાન હવે શું કરશું એના પછી આવે 7 અંક તો લખી દઈએ 7 7 ગુણ્યા 7 ની પાસે કેટલા અંક છે 1 2 3 4 તો કે આપણે 10 ની શું કરશું 4 ઘાત લખીએ પછી પ્લસ એના પાસે શું હોય કે 9 તો કે લખી દો આપણે 9 9 ગુણ્યા 9 ની પાસે કેટલા અંક છે તો કે 1 2 અને 3 અંક છે તેનો મતલબ કે 10 ની આપણે 3 ઘાત લખીશું પ્લસ આલા લે 0 એના પછી આપણે આલા લે 4 તો લખી દઈશું 4 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની તો કે 4 પાસે કેટલા અંક છે તો 1 અને 2 તો કે 10 ની 2 એના પછી પ્લસ 0 है तो કે 0 ગુણ્યા 10 ની કેટલી લખવાની 0 પર કેટલા અંક છે તો કે 1 અંક છે તો કે 10 ની 1 ઘાત પ્લસ 4 ગુણ્યા 10 ની 4 ની પર કોઈ અંક છે તો કે ના કોઈ અંક ના હોય તો આપણે કરશું કે 10 ની 0 ઘાત 1 ઘાત આવી તો 10 ની 0 ઘાત શું ઘાત 0 ઘાત આ રીતે આપણે કોઈ સંખ્યાને શું લખશું વિસ્તૃત સ્વરૂપમાં લખશું પણ આપણે અહીં યાદ રાખવાનું જો ક્રમશઃ 10 ની ઘાત ઘટતી જાય પહેલા 10 ની 5 ઘાત આવે 4 આવે 3 આવે 2 આવે 1 આવે અને 0 આવશે ક્રમિક ઘાતમાં ઘટાડો થતો રહેશે તો એના પરથી આપણે જે ભૂલ પડશે નહીં એના પહેલા લઈએ આપણે 3 તો શું કરશું કે 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત તો કે 1 2 3 4 5 ને 100 है તો કે 10 ની 100 પ્લસ એના પાસે 0 ગુણ્યા 10 ની ક્રમિક આપણે ગણવાની નહીં 100 આયા પર 5 આવે પ્લસ ફરીવાર 0 ગુણ્યા 10 ની 4 એટલે કે 4 આ ફરી પ્લસ એના પર આ 100 ગુણ્યા 10 ની 3 એના પછી આ પ્લસ 1 ગુણ્યા 10 ની આપણી 2 ઘાત પછી લખીએ કે 9 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ 4 ગુણ્યા 10 ની 0 થઈ તો આ એક સંખ્યા આવે તો બાકીની બધી સંખ્યા આપણે શીખી શકીએ હવે બાકીની સંખ્યા બધી આપણે લખી શકીશું તો જોઈએ આપણે આગળનો દાખલો નંબર 3 આપણે આ લેસનમાં કરવાનો આપણે જઈને આપણે લખવાનો હોમવર્ક આ દાખલો બધા માટે
હોમવર્ક. એના પછીનો દાખલા નંબર આપણે 4 જોઈએ એનો. તો શું થશે? પહેલા આપણે લખી દઈએ 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કે ગણો. 1 2 3 4 અને 5 છે તો કે 10 ની 5 પ્લસ એના પછી આવે 2 ગુણ્યા 10 ની, હવે 5 આવી તો હવે 4 પ્લસ એના પાસે શું છે કે 0 ગુણ્યા 10 ની 3 પ્લસ એના પાસે 7 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 1 ગુણ્યા 10 ની 1 ઘાત ગુણ્યા પછી પ્લસ 9 ગુણ્યા 10 ની 0. આપણે 0 ઘાત સુધી આ બાજુ થાય, છેલ્લા અંકને આપણે 0 ઘાત કહેવાય. બરાબર. એના પછીનો લાસ્ટ દાખલો જોઈએ તો શું થશે કે 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની? તો કે આના અંક કેટલા? એની પાસે અંક કેટલા છે? 1 2 3 ને 4 અંક છે. હવે 10 ની કેટલી ઘાત લખવાની? 4 ઘાત લખશું. પ્લસ એના પછી શું કરશું કે 0 ગુણ્યા એ 0 ની પાછળ કેટલા અંક છે? 3 તો કે 10 ની 3 ઘાત પ્લસ ફરીવાર 0 ગુણ્યા 10 ની 3 ઘાત 3 પછી આવે 2 પ્લસ એના પછી આવે 100 ગુણ્યા 10 ની 2 આવી તો 1 ઘાત પ્લસ 8 ગુણ્યા 10 ની 0 ઘાત 10 ની 0 ઘાત. બરાબર. તો આપણું શું થઈ ગયું? આપેલી સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું. હવે આપણે વિસ્તૃત સ્વરૂપ આપેલું છે અને આપણે આમાંથી સંખ્યાઓ ફેરવવાના છે. જો ડાયરેક્ટ આપણે સંખ્યા ફેરવતા ના આવડે પેલા આપણે એક વખત એનું વિસ્તૃત સ્વરૂપ લખી દેવાનું અને પછી આપણે ફેરવવાનું. તો આપણે જો છેલ્લેથી શરૂઆત ક્યાંથી લખવાની કરવાની સંખ્યાને? છેલ્લા અંકથી. 5 ની 0 ઘાત મતલબ 5 લખી દેવાનું. એના પર 4 है तो 4 ની આગળ શું है? 10 ની 1 ઘાત મતલબ 4 લખી દો. એના આગળ શું है? 0 ની 2 ઘાત મતલબ કે 0 નો ત્રીજા નંબર સ્થાન है तो 2 ઘાત આવી. એના પર શું है કે 100 ની 3 ઘાત તો એના પર આવશે 100. એના પર આગળ શું है? 8 ની 4 ઘાત તો કે 8 પાસે 4 અંક બને है तो કે 1 2 3 અને 4 તો આપણી સંખ્યા બની. આ સંખ્યા આપણે લખશું 86045 બનશે. કેટલી બનશે? 86045. આ સંખ્યા આપણે કઈ રહેશે? 86045. એના પછી આપણે જોઈએ છેલ્લેથી શરૂઆત કરીને 0 ઘાત છે એનો મતલબ કે 2 થશે. કેમ થાય હું તમને સમજાવવું પડશે. એના પાસે 0 પાસે સીધી 1 ઘાત આવી નહીં અને સીધી કેટલી ઘાત આવી છે? 2 ઘાત આવી. તો એનો મતલબ એવો થયો કે 3 ગુણ્યા 10 ની 2 ઘાત એનો મતલબ કે 3 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 ના 2 નો ગુણાકાર કરો એટલે 300 થાય. કેટલા થાય? 300. ના એ તો હું તરત મૂકું તો 32 થાય. મારે 332 કરવાના. તો વચ્ચે એક ઘાત આલેલી નહીં તો નથી આલી એને આપણે 0 મૂકવો પડે. પણ શું આલવું પડે? 0 મૂકવો પડે. એના પછી આપણે 3 મૂકી શકશું. મૂકી દીધા. હવે એના પછી 5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 10 ની 3 તો કે આ એના પાસે 3 અંક છે. 3 ઘાત એટલે કે 3 અંક 1 2 3 અંક છે તો કે હા. એના પાસે શું આલી કે 4 ની 5 ઘાત 4 ની 4 ઘાત પણ આપેલી છે નહીં. 4 ની કેટલી આલી છે? સીધી 5. તો 4 ની 5 નો મતલબ એવો થાય કે 4 ગુણ્યા 10 ની 5 ઘાત. તો એનો મતલબ એવો થશે કે 4 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે કે 10 ની 5 શૂન્ય લાગશે. કેટલા? 5. એનો મતલબ કે 4 લગાવો તો 1 2 3 4 શૂન્ય લગાવો 5 શૂન્ય તો કે 1 2 3 4 ને 5 શૂન્ય લગાવવાના. કેટલા? 5 શૂન્ય લગાવો તો આપણે 5 શૂન્ય લગાવો તો 1 2 3 4 અને 5 શૂન્ય અને પછી આવશે આપણે સીધા 4. આ આપણી સંખ્યા બનશે. શું બનશે? આ આપણી સંખ્યા બનશે. જો એક સંખ્યા હું આખી હરીંગ બનાવીને તમને દેખાડું. આપણે લખવું હોય પ્રોપર રીતે તો આ રીતે પણ લખી શકાય. આપણે સમજણ પડતી હોય તો આપણે આ રીતે જવાબ આપણે લખવાનો. પણ જો સમજણ ના પડે તો શું કરવાનું? તો કઈ રીતે લખવાનું કે અહીં શું આવે કે 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 4 ઘાત મતલબ કે 10 ની 4 ઘાત કરો તો 4 શૂન્ય લાગ્યા. પછી પ્લસ આવે તો પ્લસ. પછી શું કીધું કે 7 ગુણ્યા 10 ની 2 ઘાત મતલબ કે 2 શૂન્ય લગાવો પ્લસ 5 10 ની 0 ઘાત એટલે કે 10 ની 0 ઘાત એનો મતલબ કે આપણે a ની 0 ઘાત એટલે શું થાય? 1 કિંમત થાય. તો 10 ની 0 ઘાત એટલે શું થાય? માત્ર 1 થાય. આટલું જવાબ આવી ગયો. હવે આપણે આગળ લખીએ તો શું લખાય? 3 ની બહાર આપણે આગળ છે કેટલા શું? 1 2 3 4 આવે તો 3 લખી દો. એના પર 4 શૂન્ય લગાવો. 4 શૂન્ય લાગી ગયા. પછી 7 આવે તો કે 7 ગુણ્યા એના પર 2 શૂન્ય આવે પછી આવે 5. આપણે સીધા લખી દે એટલે કે 7 પર 2 શૂન્ય લગાવો
પછી લખશે આપણે 5 5 બહાર કાંઈ નહીં 1 છે તો 5 એકા 5 થઈ જાય. શું થઈ જાય? 5 એકા 5. હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરો શું થાય? તો આપણે સરવાળો કરો કે 3 0 0 0 0 પ્લસ 7 0 0 પ્લસ 5 તો શું થઈ જાય? 5 0 7 0 3 આવી સંખ્યા આપણે બની. પણ આપણે ડાયરેક્ટ આપણને ખબર છે કે આપણે 5 ઘાત એટલે એનો મતલબ એવો થાય કે 5 ઘાતનો મતલબ એવો થાય કે આપણી જે સંખ્યા છે એની 10 ની 5 ઘાત એટલે એનો મતલબ કે 5 શૂન્ય આપણે લગાવવાનો થાય. એટલે કે આપણે 5મા અંક પાસે છઠ્ઠા સ્થાને એ સંખ્યા મૂકવાની થાય છે. તો જોઈએ આપણે બિલકુલ ડબલ એના પછી જોઈએ આપણે 9 ની 5 ઘાત એના પર શરૂઆત છેડેથી આપણે કરવાની 10 ની 1 ઘાત એનો મતલબ કે શું થશે? 10 એકા 10 એટલે એનો મતલબ કે છેલ્લે આપણે 0 ઘાત આલે નહીં એટલે 0 લગાવી દો અને 10 ની 1 ઘાતનો મતલબ 30 થાય. કેટલા થાય? 30. 10 ની 2 ઘાત મતલબ 200 થશે. એટલે એક કોના સ્થાને મૂકશું. પછી આવે સીધી 5 ઘાત એટલે એના પાછળ 9 ની પાછળ 5 અંક આપવા પડે. તો કે આ એક અંક તો 9 તો છે એના પાસે 5 અંક. કેટલા અંક? 5 ઘાત એટલે 5 અંક. 1 2 3 અંક આવી જાય હજુ 2 શૂન્ય મૂકી દો તો આપણી સંખ્યા બની જશે. આપણી સંખ્યા બની જાય. જો મેં એક સંખ્યા તમને સમજે એના માટે ઉપર મેં વિસ્તૃત સ્વરૂપમાં લખેલી છે. આ રીતે પણ આપણે સંખ્યા બની જાય. આ રીતે બનાવવાની આવે હકીકત આપણે. પણ ડાયરેક્ટ આપણે ખબર પડે કે 3 ગુણ્યા 10 ની 4 ઘાતનો મતલબ શું થાય? સીધે સીધા આપણે એકમ દશક 100 1000 ને 10000 એટલે કે 30000 થાય. એ આપણે ડાયરેક્ટ લખી શકાય એટલે કે 30000 ના સ્થાને આપણે મૂકી શકીએ. એના પછી કીધું કે નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત એટલે કે ઘાત સ્વરૂપે લખવાના. કઈ સ્વરૂપે? ઘાત સ્વરૂપ. આપણે આ સંખ્યા લાંબી સંખ્યા લેલી છે. ખૂબ જ આ સંખ્યાને વાંચવી હોય તો પણ આપણે અઘરી પડે. એ સંખ્યા આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે. તો જો પોઈન્ટ ના આપ્યા તો એનો મીનિંગ એવો થાય કે આપણે એક અંક પર તરત ઘાત મૂકવાની. એક અંક પર તરત ગુણ્યા 10 ની ઘાત કરી દેવાની. અથવા તો જો પોઈન્ટ કોઈ સંખ્યા આલેલી હોય તો એક અંક પર પોઈન્ટ મૂકીને પછી એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું. તો હું અહીં શું લખીશ? 5 લખીશ. 5 ગુણ્યા 5 ની બહાર કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 6 7 શૂન્ય. તેનો મતલબ કે 5 ગુણ્યા 10 ની 7 ઘાત થાય. આપણે આ બોલવું હોય તો તરત બોલી શકો કે 5 ગુણ્યા 10 ની 7 ઘાત. અને મારે આ સંખ્યા બોલવી હોય તો શું કરવું પડશે? મારે એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ ને કરોડ. પછી હું બોલીશ કે 5. અને આ સંખ્યામાં કે એક આ શું લખેલું તો હું ડાયરેક્ટ બોલી દઈશ કે 5 ગુણ્યા 10 ની 7 ઘાત છે. એ રીતે મારા ઘાતને ફેરવવા છે તો શું કરીશ કે 7 ગુણ્યા 10 ની કેટલી શું 1 2 3 4 5 ને 100 તો કે 10 ની 100 ઘાત. બરાબર. એના પછી લખવાનું આપણે એક અંક પર પોઈન્ટ મૂકવાનો છે. આ રીતે સંખ્યા હોય તો શું કરવાનું? એક અંક પર પોઈન્ટ તો 3.1865 આ રીતે અંક લખવા પડે ફરજિયાત. 3.1865 ગુણ્યા હવે 10 ની કેટલી ઘાત લખવાની આપણે? મેં પોઈન્ટ ક્યાં મૂક્યો છે? એક અંક પર. આગળ મેં પોઈન્ટ મૂક્યો તો પછી બધી સંખ્યાને ઘાતમાં લાગે. કેટલી ઘાત? 1 2 3 4 5 6 7 8 ને 9. તો શું થાય કે 3.1865 ગુણ્યા 10 ની 9 ઘાત થાય. કેટલી ઘાત થાય? 10 ની 9 ઘાત થશે. એના પછી આપણે જોઈએ આગળ તો શું થાય કે 3.878 ગુણ્યા 10 ની 1 2 3 4 ને 5 ઘાત એટલે 10 ની 5 ઘાત. એના પછી આપણે જોઈએ આપણે શું આલેલું જુઓ. આ પોઈન્ટ અહીંયા આપેલો હોય પોઈન્ટ. અહીંથી આપણે આગળ થવાનું કેટલા પોઈન્ટ અંક ખાઈશું તો કે 1 2 3 ને 4 અંક જ થશે. તો આપણે 10 ની 4 ઘાત જ લાગશે. કેટલી લાગશે? તો લખશું કે 3.978 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 4 ઘાત. 10 ની 4 ઘાત. 10 ની કેટલી ઘાત થશે? 4 ઘાત થશે. બરાબર. આપણે આગળ લખશું
3.90 87 8 આપણે કેટલા પોઈન્ટ કર્યા 1 2 3 તો આપણે શું કરશું 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત થશે જો આગળ કરશો તો આપણી ઘાત કેવી થશે પ્લસ બહાર કરશો તો આપણી ઘાત કેવી થશે માઈનસ એના પર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપણને આપેલું છે એને આપણે કીધું કે નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો તો આપણે પ્રમાણિત સ્વરૂપે લખવું એટલે કે આ ઘાત સ્વરૂપે આપણે લખવાનું પહેલી સંખ્યા લખશું તો આપણે કઈ રીતે લખશું પહેલી સંખ્યા આપણે લખીએ તો શું કરશું એક અંક પર પોઈન્ટ મૂકો એટલે મતલબ કે 3.84 ગુણ્યા 10 ની કેટલી ઘાત તો પોઈન્ટ 3 પર મૂકો તો એના પર ગણો 1 2 3 4 5 6 7 8 ઓકે 10 ની 8 ઘાત થશે કેટલી ઘાત થશે 10 ની 8 ઘાત ને પાછળ શું લખેલું મીટર તો આપણે લખી દઈશું મીટર એટલે કે 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને આપેલું છે એના પર એમ કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ તો આપણે શું કરશું કે 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરવાની 1 2 3 4 5 6 7 8 ઘાત 10 ની 8 ઘાત આવેલા મીટર પ્રતિ સેકન્ડ આવેલા એના પછી કીધું પૃથ્વીનો વ્યાસ આપણે લખીએ તો શું કરશું કે 1.2756 ગુણ્યા 10 ની કેટલી ઘાત 1 પોઈન્ટ પહેલા સુધી બધાય ઘાતમાં લખવાના 1 2 3 4 5 6 7 તો કે 10 ની 7 ઘાત શેમાં આવે તો કે મીટરમાં તો આપણે લખી દીધું મીટર એના પછી કીધું સૂર્યનો વ્યાસ લખવો હોય આપણે શું કરશું 1.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત તો કે 1 2 3 4 5 6 7 8 ને 9 ઘાત થશે 10 ની 9 ઘાત શેમાં લખશું આપણે મીટરમાં લખશું જો આપણે પાછળ કહીએ તો આપણે શું કરશું આપણે ઘાત પ્લસમાં આવશે પણ જો આપણે આગળ તરફ કરશું તો આપણી ઘાત શું થશે માઈનસમાં જશે તો જો આપણે આ અંકોમાં આપણે શેમાં ઘાતો થયા એ જોવાના બધું એના પછી આવે કે અવકાશ ગંગામાં સરેરાશ અવકાશ ગંગાની સરેરાશ લખીએ તો શું લખશો કે 1 ગુણ્યા 10 ની કેટલી 1 2 3 4 5 6 7 8 9 10 11 ઘાત છે કેટલી ઘાત છે 11 ઘાત છે કેટલી કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 તો કે 1 ગુણ્યા 10 ની 11 ઘાત તારાઓ છે કેટલા છે 1 ગુણ્યા 10 ની 11 ઘાત તારાઓ છે જો આપણે બધામાં આગળ તરફ પોઈન્ટ કયા આ પણ પોઈન્ટ આપણે આગળ તરફ કયા છે આગળ તરફ પોઈન્ટ કયા તો ઘાત આપણી પ્લસમાં આવશે અને પાછળ તરફ કયા તો ઘાત આપણી માઈનસમાં આવશે શું આવશે માઈનસ તો એના પછી જોઈએ આપણે તો કે વિશ્વની અંદર કેટલા વર્ષ પહેલા આપણું અસ્તિત્વ આવ્યું છે તો શું કરશું કે 1.2 ગુણ્યા 10 ની કેટલી ઘાત 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 ઘાત કેટલી ઘાત 1.2 ગુણ્યા 10 ની 10 ઘાત વર્ષ પહેલા વિશ્વની અંદર અસ્તિત્વ આવ્યું છે એના પછી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર કેટલું છે તો આપણે એનું અંતર લખીએ તો શું લખશું આપણે કે 3 ગુણ્યા 10 ની કેટલા શૂન્ય એટલી ઘાત થશે કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તો કે 3 ગુણ્યા 10 ની 20 ઘાત થાય કેટલી થાય 20 ઘાત તો ગણીએ ફેર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ઘાત થશે પાછળ આવેલા મીટર તો આપણે જવાબ લખશું મીટર 3 ગુણ્યા 10 ની 20 ઘાત મીટર એના પછી આપણે એવું કીધું 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપામાં આપણે આટલા પરમાણુ આવેલા છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે
તો આપણે શું લખશું? આને પ્રમાણિત સ્વરૂપમાં લખશું કે 100.023 ગુણ્યા 10 ની 100 પોઈન્ટ કેટલા અંક છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 તો કે શું કહે 100.022 તેવી ગુણ્યા 10 ની 22 ઘાત આટલા પરમાણુઓ રહેલા છે. શું રહેલા છે? પરમાણુ રહેલા છે. એક પાણીના 1.5 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપામાં 1.5 ગ્રામ વજન ધરાવતા એક પાણીના ટીપાની અંદર કેટલા પરમાણુ રહેલા છે? કે 100.023 ગુણ્યા 10 ની 22 ઘાત પરમાણુ રહેલા છે. એના પછી કીધું કે પૃથ્વી પર એક ખાલી જગ્યા ઘન કિલોમીટર દરિયાનું પાણી આવેલું હોય તો આપણે આને ઘાતમાં લખવા છે તો કઈ રીતે લખશું આપણે? તો શું કરશું આપણે? પહેલા કે 1.353 ગુણ્યા 10 ની કેટલી ઘાત? કે એક અંક પર પોઈન્ટ આપણે મૂક્યો તો એક અંક પર પોઈન્ટ કેટલા અંક છે? એક અંક પર કેટલા અંક આવેલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9 તો શું થાય? 10 ની 9 ઘાત. કેટલી થશે? 10 ની 9 ઘાત અને ઘન કિલોમીટર લખવાનું. શું લખવાનું? ઘન કિલોમીટર. શું થશે? આપણા ઘન કિલોમીટર જવાબ આવશે. એના પછી કીધું માર્ચ 2001 માં ભારતની વસ્તી આશરે કીધેલી. કોઈ ચોક્કસ અંક નહીં આલેલા, બધા ઉપલાંક કેવા છે આપડા? ચોક્કસ સાચા જ અંક આલેલા છે અને આશરે સંખ્યા બધાય છે તો આ કોઈ નક્કી છે નહીં. સંખ્યામાં વધારો ઘટાડો થશે. તો જુઓ તો શું કરવાનું? આપણે કે એક અંક લખો કે એક અંક પર પોઈન્ટ પર 0.27 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની? તો કે એક અંક પર પોઈન્ટ પર કેટલા અંક આવેલા છે? 1 2 3 4 5 6 7 8 ને 9 તો કે 10 ની 9 ઘાત. આ વસ્તી છે. શું છે? આટલી વસ્તી છે 2001 માં. ભારતની વસ્તી આશરે કેટલી છે? તો 1.027 ગુણ્યા 10 ની 9 ઘાત જેટલી ભારતમાં વસ્તી છે. આ આપણું સ્વાધ્યાય નંબર 11.3 હતું જે આપણે આજે ચલાવ્યું. જે સ્વાધ્યાય નંબર આપણે 11.1 અને 11.2 જે આપણા જે આભાર. હા, નતું દેખાતું?